ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું લીલી હળદર ખાવાના ફાયદાઓ। આપણે ફાયદાની સાથે સાથે એ પણ જાણીશું કે તેની આડઅસર શું છે। તેનું નુકસાન નથી પરંતુ તેની થોડી આડઅસર છે, કારણ કે તેનું વધુ પડતું આપણે સેવન નથી કરવાનું, વધુ પડતો ઉપયોગ નથી કરવાનો। તે વિશે આપણે વિગતવાર આજે માહિતી જાણીએ। આપણે લીલી હળદર ખાઈએ તો સાંધાના દુખાવામાં રાહત રહે છે, શરીરમાં રહેલા ટોક્સિક દૂર કરે છે, ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે, ડાયાબિટીસ માટે તો ખૂબ ફાયદાકારક છે, સ્કિનમાં ખૂબ ફાયદો કરે છે, ગળાના ઇન્ફેક્શનમાં ઉપયોગી છે, કબજિયાતમાં ઉપયોગી છે, બ્લડ પ્રેશર સામે રક્ષણ ખૂબ સારું આપે છે। અને તેની સાથે સાથે તેના જે અંદરથી જે ફાયદા છે તે આજે આપણે અંદરથી ફાયદા જાણીશું। લીલી હળદરના ઘણા બધા ફાયદા છે। મેં તમને જે આગળ જણાવ્યા એ ખાલી થોડા ઘણા ફાયદા હતા, પરંતુ આપણે વિગતવાર શાંતિથી પૂરા ફાયદા જાણીએ અને તેની થોડી આડઅસર પણ જાણીએ। તેનું સેવન કેવી રીતે કરવાનું છે, કેટલું કરવાનું છે તેનું પણ આપણે વિગતવાર માહિતી જાણીએ। તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। રોગપ્રતિકારક શક્તિ વધે છે કારણ કે તેની એન્ટી ફંગલ ગુણધર્મો ધરાવે છે અને તેના લીધે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધે છે। એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે કારણ કે તે સાંધાના દુખાવા મટાડવામાં ખૂબ ફાયદાકારક થાય છે। લીલી હળદર પાચનતંત્રને સુધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને અપચો છે, આંતરડામાં સોજો આવી ગયો છે, વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતની પ્રોબ્લેમ છે, તે લોકો માટે તો લીલી હળદર ખૂબ સારી છે। જે પણ કોઈ લોકોને વાયુ થઈ જતો હોય તે લોકો માટે લીલી હળદર ખૂબ ફાયદાકારક છે। જે પણ કોઈ લોકોને ઓટકાર આવતા હોય છે, ખાટા તીખા ઓટકાર આવતા હોય છે, જે પણ કોઈ લોકોને એસિડિટી ખૂબ વધારે પ્રમાણમાં થઈ જતી હોય, જે પણ કોઈ લોકોને જમ્યા પછી તરત જ માથું ભારે થઈ જતું હોય, માથું દુખવા લાગતું હોય, તે લોકો માટે પણ ખૂબ હળદર સારી છે। જે પણ કોઈ લોકોને કબજિયાત થતી હોય તે લોકોએ સવારે હળદરવાળું પાણી પીવું જોઈએ, હળદરનું જ્યુસ પીવું જોઈએ। પરંતુ હળદરનું જ્યુસ એકલું નથી પીવાનું, આપણે તેની સાથે આમળા લઈ શકીએ, ગાજર લઈ શકીએ, બીટ લઈ શકીએ, પાલક લઈ શકીએ, મેથી લઈ શકીએ, અલગ અલગ શાકભાજી મિક્સ કરીને આપણે હળદરનું જ્યુસ પીવાનું છે। એકલું જ્યુસ નથી પીવાનું, કારણ કે એકલું જ્યુસ ફાયદા કરતાં નુકસાન ખૂબ વધારે આપણા શરીરમાં કરે છે। લીલી હળદરનું જો આપણે શિયાળા દરમિયાન સેવન કરીશું તો આપણું લોહીને એકદમ ચોખ્ખું કરે છે। તે લોહીને ચોખ્ખું કરે છે, આપણા શરીરને શુદ્ધ રાખે છે, શરીરમાં જેટલો પણ ટોક્સિક છે, જેટલો પણ તત્વો છે એ બધાને દૂર કરે છે। આપણા શરીરમાં જેટલું પણ નેગેટિવિટી છે, જેટલી પણ નેગેટિવ ટોક્સિક છે, જેટલું પણ અપચો છે, જેટલું પણ કબજિયાત છે, જેટલું પણ મળ છે, જેટલું પણ અશુદ્ધ જે પણ કોઈ તત્વો છે આપણા શરીરની અંદર, તે બધાને બહાર કાઢીને આપણા શરીરને એકદમ શુદ્ધ બનાવે છે અને આપણા લોહીને એકદમ ચોખ્ખું બનાવે છે। માતાઓ બહેનો માટે ખૂબ સારી છે। માતાઓ બહેનોને જે પણ કોઈ લોકોને વધારે પડતું બ્લીડિંગ થતું હોય, જે પણ કોઈ લોકોને માસિક દરમિયાન ગાંઠ આવતી હોય, તે લોકો માટે ખૂબ સારું છે। તે લોકોએ શિયાળા દરમિયાન હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ, પરંતુ તે લોકોએ વધારે પડતું સેવન નથી કરવાનું। તે લોકોએ જમ્યા સમયે હળદરને સમારીને તેની છાલ ઉતારીને તેને સમારીને મીઠા અને લીંબુ સાથે તમે સેવન કરી શકો છો। તેમાં તમારે મીઠું નાખવાનું છે, લીંબુ નીચોવાનું છે અને થોડા કાળા મરી સાથે આપણે લીલી હળદરનું સેવન અવશ્ય કરી શકો છો। માતાઓ બહેનો માટે તો ખૂબ સારી છે લીલી હળદર। માતાઓ બહેનોને બ્લીડિંગ દરમિયાન પેઇન થતું હોય તો તેમને લીલી હળદરના પાણીને ઉકાળો કરીને તેને લેવાનું છે। જે પણ કોઈ માતાઓ બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય, જે પણ કોઈ માતાઓ બહેનોને બ્લીડિંગ સમયે ખૂબ વધારે પ્રમાણમાં પેટમાં દુખાવો થતો હોય, તે લોકોએ શું કરવાનું છે? અત્યારે લીલી હળદર મસ્ત મજાની મળી રહી છે બજારમાં, તો આપણે લીલી હળદર લેવાની છે, તેને છાલ ઉતારીને, તેને સાફ કરીને, તેને ધોઈને ચોખ્ખી કરીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે અને 1 ગ્લાસ પાણીમાં તે લીલી હળદર નાખવાની છે, મરી નાખવાનું છે, થોડું અમથું સૂંઠ પાવડર નાખવાનું છે અને તેને ઉકાળવાનું છે અને ઉકળી જાય પછી તેમાં થોડું સંચર ઉમેરવાનું છે અને થોડી હિંગ ઉમેરવાની છે। તે ઉકળેલા પાણીને ગાળી લેવાનું છે અને તે પાણીનું સેવન કરવાનું છે। તેના લીધે આપણા પેટનો દુખાવો પણ મટી જતો હોય છે અને તમારું બ્લીડિંગ એકદમ સરખી રીતે બહાર નીકળતું હોય છે અને તેના લીધે તમને બ્લીડિંગમાં ગાંઠ પણ પડતી છે, તેમાં પણ ફાયદો થશે અને બ્લીડિંગ તમારું ઓછું આવશે। જે પણ કોઈ માતાઓ બહેનોને માસિક દરમિયાન જે પણ કોઈ પ્રોબ્લેમ થતો હોય, બધા જ માટે આ લીલી હળદર ખૂબ ફાયદાકારક છે। એટલા માટે બહેનોએ તો સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ। હળદરનો મુખ્ય એક ફાયદો પણ છે, તે શરદી, ઉધરસ, ગળાની બીમારી, જે પણ કોઈ ઇન્ફેક્શન છે શરીરમાં, તે બધા જની બહાર કાઢી દે છે। જે પણ કોઈ લોકોને ગ્લોઈંગ સ્કિન જોતી હોય, અત્યારે શિયાળામાં ગ્લોઈંગ સ્કિન ખૂબ વધારે પ્રમાણમાં લોકોને થતી હોય છે અને ઉનાળામાં પાછી બ્લેક સ્કિન થઈ જતી હોય છે, તો જે પણ કોઈ લોકોને આખા વરસ હંમેશા માટે ગ્લોઈંગ સ્કિન રાખવી હોય તે લોકોએ શું કરવાનું છે? આખો શિયાળો લીલી હળદરનું સેવન કરવાનું છે, કારણ કે લીલી હળદર તમારા શરીરમાં રહેલો જેટલો પણ બ્લેકનેસ છે, જેટલો પણ ટેનિંગ છે, જેટલો પણ કચરો છે, તે બધાને બહાર નીકાળી દે છે અને તમારા સ્કિનમાં એકદમ સ્કિનને ચોખ્ખી કરે છે અને તમારી સ્કિન પર ગ્લો લાવે છે, એકદમ વ્હાઇટનિંગ લાવે છે। એટલા માટે આપણે લીલી હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ, પરંતુ વધારે પ્રમાણમાં નથી કરવાનું, તે ફાયદો કરતાં નુકસાન પણ કરે છે। એટલા માટે આપણે લીલી હળદરનું સેવન જમતી વખતે જ કરવાનું છે અને સવારે જો સેવન કરવું હોય તો આપણે જ્યુસમાં બધા જ્યુસની સાથે મિક્સ કરીને પીવાનું છે।
ત્યારે લોકો શું કરી રહ્યા છે, હળદી, બેસન, દૂધ, કોફી એનો એક મિશ્રણ બનાવીને લેપ લગાવતા હોય છે મોઢા ઉપર. એ લેપ બાહ્ય ત્વચા માટે છે. આપણે અંદરથી આપણા શરીરને નિખારવું છે, અંદરથી આપણી સ્કિન ગ્લોઈંગ કરવી છે, તો એ જ હળદરનું સેવન, આપણે લીલી હળદરનું સેવન ચાલુ કરીએ. એ સૂકી હળદર છે, પરંતુ જો લીલી હળદરનું સેવન કરીએ તો આપણી સ્કિન કેટલી બધી ગ્લોઈંગ થઈ જાય, આપણી સ્કિન ઉપર કેટલો બધો નિખાર આવી જાય. તો જે હળદર બાહ્ય નિખાર માટે છે, એ જ હળદર અંદરથી સેવન, અંદરથી સ્વચ્છ કરે તો કેટલું સ્વચ્છ થઈ જાય. તો આપણે બાહ્ય નિખાર કરતાં આપણે સેવન કરીએ, આપણા શરીરને શુદ્ધ રાખીએ અને આપણા શરીરને, આપણા સ્કિનને એકદમ ગ્લોઈંગ અને સ્વચ્છ રાખીએ. જે પણ કોઈ લોકોને જમ્યા પછી પેટ ફૂલી જતું હોય છે, ગેસ ખૂબ વધારે પ્રમાણમાં થતો હોય છે, એસિડિટી ખૂબ વધારે પ્રમાણમાં થતો હોય છે, તે લોકોએ જમતી વખતે મેં તમને બતાવ્યું લીંબુ, મરી, મીઠું, સંચર નાખીને હળદરનું સેવન કરવાનું છે. એવી રીતે આખો શિયાળો તેમને હળદરનું સેવન કરવાનું છે, પરંતુ ઓછી માત્રામાં, ખૂબ વધારે માત્રામાં નથી સેવન કરવાનું અને રાત્રે બિલકુલ નથી કરવાનું. જે પણ કોઈ લોકોને હળદરનું સેવન કરવાનું છે બિલકુલ કરી શકો છો. સવારે જ્યુસમાં કરી શકો છો, આપણે સૂપ બનાવી તો સૂપમાં કરી શકો છો, આપણે કોઈ પણ રીતે કરી શકીએ છીએ, પરંતુ ઓછી માત્રામાં સેવન કરવાનું છે. આપણે બપોરે પણ શાક, રોટલી, દાળ, ભાત જમતા હોય તો તેની સાથે પણ કરી શકીએ છીએ, પરંતુ રાત્રે તેનું સેવન નથી કરવાનું, કારણ કે હળદર પચવામાં ભારે છે. સૂકી હળદર પચવામાં ભારે નથી, પરંતુ લીલી હળદર પચવામાં ખૂબ ભારે છે. તો આપણે લીલી હળદરનું સેવન રાત્રે બિલકુલ નથી કરવાનું, કારણ કે શિયાળા દરમિયાન ઠંડી વધવા લાગી છે, તો આપણા શરીરની અંદર પાચન શક્તિ મંદ પડવા લાગતી હોય છે રાત્રે. તો ધીમે ધીમે રાત્રે જલ્દી પડવા લાગી છે. તો હવે જલ્દી રાત થઈ જતી હોય ને આપણે ભોજન સમયસર કરતા હોય, એટલે કે ધારો કે આપણે 8 વાગે જ ભોજન કરીએ તો ઉનાળામાં પણ 8 વાગે, શિયાળામાં પણ 8 વાગે અને ચોમાસામાં પણ 8 વાગે, પરંતુ ઉનાળામાં 8 વાગે મોડું અંધારું થતું હોય, શિયાળામાં તો રાત પડી જતી હોય છે. એટલા માટે આપણે રાત્રે હળદરનું સેવન બિલકુલ નથી કરવાનું, આપણે સવારે સેવન કરવાનું છે અને બપોરે સેવન કરવાનું છે. જે પણ કોઈ લોકોને શરીરમાં લોહી પતલું કરવાની જરૂર હોય તે લોકોએ ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરવાનું છે, કારણ કે તમારા લોહીને પતલું પણ બનાવે છે. અને પરંતુ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે, પણ કોઈ લોકો પતલું લોહી કરવાની દવા લેતા હોય તો એ લોકોએ ડૉક્ટરને પૂછવાનું છે કે હું લીલી હળદરનું સેવન કરી શકું અને કયા સમયે કરી શકું. તે લોકોએ ખાસ ધ્યાન રાખીને પહેલાં ડૉક્ટરની સલાહ લેવાની છે અને પછી જ સેવન કરવાનું છે લીલી હળદરનું. આપણે હળદરનું સેવન આપણે પણ કરી શકીએ છીએ, આપણા બાળકોને પણ કરાવી શકીએ છીએ અને વૃદ્ધોને પણ કરાવી શકીએ છીએ, પરંતુ આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તેનું કાચું સેવન કરવાનું છે. પરંતુ એટલું પણ કાચું સેવન નથી કરવાનું કે તેનું એકલું ભોજનમાં લઈ શકીએ, તેને એકલું ભોજનમાં નથી લેવાનું, તેને કોઈની સાથે લેવાનું છે. જેમ કે આપણે રોટલી, શાક બનાવીએ તો તેની સાથે હળદરનું સેવન લઈ શકીએ છીએ. આપણે સૂપ બનાવીએ તો તેમાં આપણે મિશ્રણ કરીને એકલો હળદરનું સૂપ નથી બનાવવાનું, એકલી કાચી હળદરનું સેવન નથી કરવાનું, એકલી કાચી હળદરનું જ્યુસ નથી પીવાનું. ખાલી આપણે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બીજા ભોજનની સાથે આપણે હળદરનું સેવન કરીએ, બસ ખાસ એટલું ધ્યાન રાખવાનું છે. અને વધારે પડતું હળદરનું સેવન આપણે નથી કરવાનું, આપણા બાળકોને નથી કરાવવાનું અને વૃદ્ધોને નથી કરાવવાનું. બાકી હળદરનું સેવન કરવાથી ડાયાબિટીસ લોકો માટે પણ ખૂબ સારું છે. જે પણ કોઈ લોકોને બીપી સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે પણ સારું છે. અને જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે, કેન્સર મટાડવામાં તો ખૂબ ફાયદાકારક છે. પરંતુ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે હળદરનું સેવન આખો શિયાળો કરવાનું છે, પરંતુ વધારે પડતું નથી કરવાનું. દિવસમાં 1 હળદરનું સેવન આપણે અવશ્ય કરી શકીએ છીએ. મીડિયમ સાઇઝની હળદર આવે તેનું એક જ દિવસમાં 1 જ હળદરનું સેવન આપણે કરી શકીએ છીએ. સવારે અડધી હળદરનું સેવન કરી શકીએ, રાત્રે અડધી હળદરનું સેવન નહીં, બપોરે અડધી હળદરનું સેવન કરી શકીએ. આપણે રાત્રે ખાલી હળદરનું સેવન બિલકુલ નથી કરવાનું અને આપણા બાળકોને, વૃદ્ધોને પણ નથી કરાવવાનું. તો આપણે હળદરનું સેવન કરીએ, આપણી આંખની રોશની પણ ખૂબ સારી કરે છે. તો આપણે હળદરનું સેવન કરીએ, આપણે પણ સ્વસ્થ રહીએ, આપણા બાળકોને પણ ખૂબ સ્વસ્થ રાખીએ અને વૃદ્ધોને પણ સ્વસ્થ રાખીએ. અને આ શિયાળામાં આપણી સ્કિનને એકદમ ટાઈટ અને ગ્લોઈંગ બનાવીએ અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ. અને જેટલી પણ શરદી, ઉધરસ જેવી બીમારી છે, બેક્ટેરિયાવાળી બીમારી છે, તેને આપણા શરીરમાંથી બહાર કાઢીને હળદરનું સેવન ખૂબ કરીએ.